વચ્ચે ટાપુ મહેલ, ચારે બાજુ જળ, અને એની વચ્ચે રાજ્ય અને સામાજીની બેઠક ફરતી 4000 12,000 સખીઓ. ક્યારેક તો નજીકમાં ચારે બાજુ રાજ્ય સમાજીની ચારે બાજુ બેસી જાય સખીઓ. ક્યારેક બે બે સાથે બેસી શકે એવી ખુરશી, સ્થાન, સિંહાસન. ક્યારેક 200 સાથે બેસી શકે. એમ જુદી વિવિધ રીતે બેસવાનો સ્થાન છે જ્યાં આગળ, ત્યાં રાજ્ય મહારાજ બિરાજમાન થાય. ચાંદ 14મી રાત કા બેઠે ચાંદની નૂર જમાલ. 14મી એટલે 14, શુક્લ પક્ષની ચતુર્દશી. એમાં બરાબર ચાંદની ખીલી હોય. શુક્લ પક્ષની એટલે પૂનમનો આગલો દિવસ, એટલે પૂનમ જેટલું ચંદ્રમાનો પ્રકાશ હોય. રાજજી ને જામાજી બેઠા હોય અને ચારે બાજુ સખીઓ ગોઠવાઈ જાય. રાજજી મહારાજ સખીઓને ખૂબ સુખ આનંદ આપે છે. અમૃત ખસમ રૂહન પર નૂર નજરો સિંચત. રાજજી મહારાજની દ્રષ્ટિ અમૃત વરસાવે છે સખીઓ ઉપર, અને સખીઓને એમની દ્રષ્ટિ પોતાની પર પડે એનાથી એ ખૂબ ખુશ થઈ જાય છે. પરમધામમાં કઈ ભૂખ લાગે છે અને પોષણ મળે છે એવું નહીં. એમનો ખોરાક જ પ્રેમ છે. પ્રેમ ભરી દ્રષ્ટિથી રાજજી મહારાજ આ સખીઓને જુએ છે અને એ પુષ્ટ થઈ જાય. સેવા પૂજામાં આપણે કહે ને, ત્રીજી ભોમ કીજો પડશાલ, ઠોર બડું દરવાજે વિશાલ, ધણી આવત હે ઉઠી પ્રાત, બન પિચત અમૃત ગાત. એમની અમૃત દ્રષ્ટિથી નજર કરે ને બધાનું પોષણ મળી જાય. પ્રેમ જ એમનો ખોરાક. શું વનસ્પતિ, શું પશુ, શું પક્ષી, શું સખીઓ, પરમધામમાં યાબત વસ્તુ છે એ રાજજી મહારાજને દ્રષ્ટિથી વર્તા અમૃતથી પુષ્ટ થઈ જાય. તો અમૃત ખસમ રૂહન પર, બ્રહ્માંગનાઓ ઉપર ધણી અમૃત વરસાવે છે. નૂર નજરો સિંચત, એમની પ્રકાશમય દ્રષ્ટિ, નૂર નજરો પ્રકાશમય દ્રષ્ટિથી અમૃત સિંચી રહ્યા છે. સિંચવું એટલે પાણી પાતા હોય એને સિંચવું કહેવાય. તો જેમ છોડને પાણી પાય ને એમ આ વૃક્ષોને દ્રષ્ટિ સ્વરૂપી અમૃત પીવડાવે છે. સુરસરું હે સબકા સન્મુખ રોશન પીવત. તો એ રસ, અમૃત રૂપી રસ, બધી બ્રહ્માંગનાઓ 12,000 પોતાના પ્રિયતમ રાજજી મહારાજની સામે બેસીને સન્મુખ રાજજી મહારાજની સામે બેસીને રોશન એટલે પ્રકાશિત રીતે
તેજોમય દ્રષ્ટિથી એ અમૃત પીએ છે. પૂર્ણ પાંચો ઇન્દ્રિય સ્વરૂપે. હવે એમની 12,000 બ્રહ્માંગનાઓની 5 ઇન્દ્રિયો, આંખ, કાન, નાક, જીભ અને ચામડી. આપણે તો ચામડી જોવાનું કામ ના કરે, સ્પર્શ કરવાનું કામ. ગરમ છે, ઠંડુ છે, ખરબચડું છે, મુલાયમ છે, આટલું જ જાણી શકે ચામડી. ચામડીને આંખ નહીં, ચામડી જોઈ ના શકે. દરવાજામાંથી હાથ આપણે બહાર કાઢીએ તો બહાર શું ચાલી રહ્યું છે એ કઈ એ હાથને ખબર પડે નહીં. આંખ હોય તો જ ખબર પડે. આંખ ખુલ્લી હોય પણ કાન બેરા હોય તો સંભળાય નહીં. શું કે છે એ ખબર પડે નહીં, આંખથી ખબર પડે. દરેક ઇન્દ્રિય એક જ કામ કરે. આંખ જોવાનું જ કામ કરે, કાન સાંભળવાનું કામ કરે, નાક સૂંઘવાનું કામ કરે, જીભ ચાખવાનું, બોલવાનું, 2 કામ કરે. અને ચામડી ખરબચડું છે કે સુવાળું, ગરમ છે કે ઠંડુ, એટલું જ જ્ઞાન એને થાય. 5 જ્ઞાનેન્દ્રિયો, આંખ, કાન, નાક, જીભ અને ચામડી. એ દરેક ઇન્દ્રિયને એક જ કામ આવડે, વધારે આવડે નહીં. વધારે જાણવાની એની પાસે શક્તિ નથી. એક જ દરેક ઇન્દ્રિયને એક જ વસ્તુ જાણવાની. નાકને માત્ર ગંધ પારખવાની જ શક્તિ છે, નાકને સાંભળવાની શક્તિ નથી. અને કાનને ગંધ પારખવાની શક્તિ નથી. જીભને સ્વાદ ચાખવાની શક્તિ છે, બોલવાની શક્તિ છે, પણ જીભ કઈ સાંભળી શકે નહીં, સૂંઘી શકે નહીં. તો આપણી ઇન્દ્રિયો કેવી છે? એક જ શક્તિ એની પાસે છે. અને અહીં પરમધામમાં તો પૂર્ણ પાંચો ઇન્દ્રિય સ્વરૂપે, 5 ઇન્દ્રિયોમાં દરેકમાં 5 ઇન્દ્રિયોની તાકાત છે. વિચાર કરો, આખું બદલાઈ ગયું. બધું જ બદલાઈ ગયું. કાન સાંભળવાનું કામ કરે, કાન સૂંઘવાનું કામ કરે, કાન જોવાનું કામ કરે, માત્ર સાંભળવાનું કામ કરે નહીં. આંખ, કાન, નાક, જીભ અને ચામડી, એ બધાની પાસે 5ની શક્તિ છે, 5 ઇન્દ્રિયોની શક્તિ છે. એટલે પૂર્ણ 5 ઇન્દ્રિય સ્વરૂપે એક મેં 5 પૂર્ણ. દરેકમાં 5 ઇન્દ્રિયોની શક્તિ છે. 5 ઇન્દ્રિયોના ગુણ છે. નાકનો ગુણ સૂંઘવાનો છે, પણ પરમધામમાં તો કાન સૂંઘી શકે, નાક સાંભળી શકે, નાક સ્વાદ પણ લઈ શકે, કાન સ્વાદ લઈ શકે. 5 ઇન્દ્રિયોની ગુણ અને શક્તિ એની પાસે છે. હરેક મેં બલ 5 કા. દરેક ઇન્દ્રિયમાં 5 ઇન્દ્રિયોનું ગુણ અને શક્તિ 2 છે. હર એક મેં 5 ગુણ. લાખું તંત્ર બદલાઈ ગયું ભાઈ. આ તો અહીં ના કરતા. દરેક ઇન્દ્રિયમાં 5 ગુણ છે. એમના શરીર છે ચિન્મય છે, દિવ્ય શરીર છે.
પરમધામમાં આ હાડ કાન માંસ ને ચામડા ને એના બલીના શરીર નથી. એ દિવ્ય દેહ છે. એટલે આપણા કરતા તદ્દન બધું અલગ છે. એક એક જાહેર સબ મેં એક એક મેં ચાર બાત કામ છે તો સાંભળવાનું એનો ગુણ છે એ મુખ્ય છે. પણ ગૌણ રૂપે બાકીના ચારેય ગુણ એની પાસે છે. મુખ્ય ગુણ એનો સાંભળવા અને ગૌણ ગુણ બાકીની ચારેય ઇન્દ્રિયના એની પાસે છે. એટલે એક એક પાંચેય ઇન્દ્રિયોમાં એક એક ગુણ પ્રગટ રૂપે છે અને પ્રત્યક્ષ રૂપે, અને ચાર ગુણ પરોક્ષ રૂપે છે, ગૌણ સ્વરૂપે. કાનનો સાંભળવાનો મુખ્ય ગુણ છે, નાકનો સૂંઘવાનો મુખ્ય ગુણ છે, આંખને જોવાનો મુખ્ય ગુણ છે, ચામડીનો સ્પર્શ કરવાનો મુખ્ય ગુણ. પણ બાકીના ચાર અપ્રત્યક્ષ રીતે પણ એનામાં છે. જરૂર પડે તેનો ઉપયોગ કરી લે. તો આ પરમધામના જે દેહ છે એ દિવ્ય દેહની આ ખાસિયત છે. આપણા કરતા બધું જુદું. આપણી પાસે એ શક્તિ છે નહીં. પાંચેય ઇન્દ્રિયોની પાસે શક્તિ છે, પણ એક એક જ છે. પ્રત્યક્ષ કહો કે પરોક્ષ કહો. કાન કોઈ દિવસે ચાખી શકવાનો નથી. સ્વાદ કેવો છે કાન કહી શકે નહીં. એ જીભ જ કહી શકે. ખાટું છે, ખારું છે, તીખું છે, મોરું છે, તુરું છે, ચરકું છે, ઝીણા ઝીણા સ્વાદ એ બધા કહી શકે. ચરકું લાગે, ખાટું લાગે, ખારું લાગે, તીખું લાગે, મોડું લાગે, ગળ્યું લાગે, એ બધું જીભ કહી શકે, કાન ના કહી શકે. પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે. એટલે અહીંની વાત અને પરમધામની વાત તદ્દન અલગ છે. ત્યાંના દેહ ચિન્મય છે, દિવ્ય દેહ છે. હાડકા માંસના ચામડાના કે રગોના બનેલા નથી. દિવ્ય દેહ છે, પરમધામ તત્વના બનેલા. પરમધામ એ દિવ્ય ભૂમિકા છે. એટલે જ પરમ એટલે શ્રેષ્ઠ. પરમ શબ્દનો અર્થ થાય શ્રેષ્ઠ, સૌથી શ્રેષ્ઠ, સૌથી ઉપર, સર્વોચ્ચ સ્થાન એ પરમધામ. અરસ તન રૂહે આત્મા તરફ સબો બરાબર. આ બધા બધા એક સરખા છે. એકમાં આ શક્તિ છે ને બીજા નથી એવું નહીં. બધી બ્રહ્માંગનાઓના શરીર ચિન્મય છે, દિવ્ય દેહ છે. બધામાં એક સરખી શક્તિ છે. અને આ પાંચેય ઇન્દ્રિયોના ગુણો તથા શક્તિની જે વિશેષતા છે એ 12,000માં છે. એટલે એમની ઇન્દ્રિયો પૂર્ણ ગણાય. જીભનો ચાખવાનો ગુણ તો ખરો જ. પ્રત્યક્ષ 50% એ, બાકીના 50 બાકીની ચારે. જીભ સૂંઘી પણ શકે, જીભ સાંભળી પણ શકે, જીભ સ્પર્શ પણ કરી શકે. આંખ, કાન, નાક, જીભ અને ચામડી, બાકીની ચારેય ઇન્દ્રિયોની ના ગુણ પારખવાની શક્તિ એની પાસે છે. એટલે પરમધામની જે ઇન્દ્રિયો છે એ પૂર્ણ ગણાય છે. આપણી તો અપૂર્ણ, એક એક જ આવડે. કાનને સાંભળતા જ આવડે,
કાનને સૂંઘતો ના આવડે, નાકને સાંભળતા ના આવડે, કે આંખને સાંભળતા ના આવડે, આંખને જોતા જ આવડે. સ્વરૂપ બેઠે સબ મિલ કે ઘેર કે ગિરદવાએ, 12,000 બ્રહ્માંગનાઓના સુંદર સ્વરૂપ રાજજી મહારાજને ઘેરીને વચ્ચે રાખીને ચારે બાજુ બેસી જાય. તબો સુખ પૂરન હકકા, રાજજી મહારાજ બધા એને એક સરખું સુખ આપે છે. રૂહ લેવે દિલ ચાહે, બ્રહ્માંગનાને જે ઈચ્છા થાય એ સુખ પોતાના પ્રિયતમ પાસેથી પ્રાપ્ત કરે. રાજજી મહારાજ તો સર્વજ્ઞ છે, કે કઈ બ્રહ્માંગનાને કયું સુખ જોઈએ છે. કોઈને એમની મધુર વાણી સાંભળવાનું સુખ જોઈતું હોય તો એને મધુર વાણી સંભળાવે, એને ગુણગાન વખાણ કરે તો એને એટલું મીઠું મીઠું લાગે. કોઈને વખાણ કરો, ખુશામત ખુદા કો ભી પ્યારી હોતી. રાજજી મહારાજ હોશિયાળા થઈ જાય સખીઓના એને ખુશ કરવા માટે, ખુશ કરી. એ કઈ સખી સદાથી ખુશ થશે બધી એમને ખબર. અને 12,000 ને ઈચ્છા, એની ઈચ્છા પ્રમાણેનું સુખ આપે. એ 12 જણા નામે યાદ ના રહે. તો કોઈ સખી એવી ઈચ્છા રાખે કે મને નામ દઈને બોલાવે ને તો કેવું સારું. રાજજી મહારાજ એનું નામ લઈને બોલાવે. કોઈ સખી એમ ઈચ્છા કરે કે મારી જોડે વાત કરે તો કેવું સારું, તો એની જોડે વાત પણ કરે. કોઈ સખી એમ ઈચ્છે કે મારા માથા પર હાથ ફેરવે તો કેવું સારું, એના માથા પર હાથ પણ ફેરવી દે. બધી દિલ ચાહ્યા જેવી ઈચ્છા સખી કરે, 12,000 બ્રહ્માંગનાઓની ઈચ્છા પૂરી કરે. એમને એમ પરમધામમાં નથી રહેવાતું. શ્યામાજી એકલાની જ ઈચ્છા પૂરી કરવાની છે એવું નહીં. 12,000 શ્યામાજીના જ 12,000 સ્વરૂપ છે, 12,000 સખી. આપણે તો અહીં હોય તો નામે યાદ ના રહે. કૃષ્ણજીને રાણીઓ કેટલી હતી? 16,108. પરમદત્ત આગળ નીકળી ગયા. નારદજીને એક દાડો વિચાર આવ્યો કે પ્રભુ તમારા 16,108 મારે એ કઈ નહીં. કે એમ કર, આ તો બધી મારે માથે પડેલી છે. પેલું નરકાસુર યજ્ઞમાં ઊંઘવા માટે ભેગી કરેલી એને છોડાઈ, એટલે 4-5 વર્ષની હતી લઈ આવેલો. 15-16 વર્ષની થઈ ગઈ ત્યાં સુધી એને એને ભેગી આખી સંખ્યા પૂરી કરવાની હતી. એટલે હવે એને ઊંઘવાની, યજ્ઞમાં ઊંઘવાની હતી, એવો યજ્ઞ કરવા માંગતો કે હવે અમને કોણ બચાવવાનું છે? કોઈ બચાવી શકે એવું નહીં, કૃષ્ણ સિવાય કોઈ નહીં બચાવે. કૃષ્ણને આરાધના કરી, કૃષ્ણજી પ્રગટ થયા, નરકાસુરને માર્યો ને બધાને છોડાય. પછી બધીઓએ કહ્યું કે તમે અમને છોડાયા તો ખરા, ના કરતા ના છોડાયા હોત તો આવ. હવે અમે ક્યાં જઈએ? અમારું ઘર કયું, અમારા માતા પિતા કોણ, અમને તો ખબર નથી કશું. એટલે હવે તો અમે તમારે ત્યાં જ.
16,108 વગર પ્રેમ સંબંધે લગ્ન કરવું પડ્યું. એટલે નારદજીને એમ થયું કે 16,108 નો આ ધણી નામ યાદ નહીં હોય એટલે કે તમારે 16,108 મારી એ કઈ નહીં. કૃષ્ણજીએ કહ્યું કે જાઓ, જ્યાં હું જે રાણી પાસે હું ના આવું નવરી પડી હોય લઈ જા તું, આ તિતારી જા. 16,108 દરેક નો મેલ જુદો. 16,108 સ્વરૂપો લઈને કૃષ્ણજી દરેક રાણીની ઈચ્છા પૂરી કરે. દરેક રાણીને એમ લાગે કે કૃષ્ણજી મારી પાસે જ છે, મારો ધણી મારી પાસે. નારદજી તો બંગલે બંગલે ફર્યા, ક્યાંક કૃષ્ણને નવડાતી હતી, ક્યાંક માથું ઓરતી હતી, ક્યાંક એના ખોળામાં માથું મૂકીને સૂતી હતી. બધા કૃષ્ણને 16,008 નો સ્વામી કઈ જેતમ હશે. ખૂબ માફી માંગી કે મેં ભૂલ કરી ને હું તમને ઓળખી શક્યો જ નહીં અત્યાર સુધી. તો અહીંયા પરમધામ ની વાત ભાઈ અલગ છે. સ્વરૂપ બેઠે સબ મિલ કે ઘેર કે ગિરદવાએ. બધી સખીઓ રાજ્ય મહારાજના ચારે બાજુથી ઘેરીને બેસે છે. સબો સુખ પૂર્ણ હક કા, અને બધી પોતાની ઈચ્છા પ્રમાણેનું સુખ પોતાના પ્રિયતમ પાસેથી મેળવે છે. કોઈને ઈચ્છા થાય કે મારી સાથે મધુર વાણીમાં વાત કરે તો એમ કરે છે. સબો સુખ પૂર્ણ હક કા, રૂહે લેવે દિલ ચાહે. દરેક સખીને જેવી ઈચ્છા થાય કે મારો પ્રિયતમ મને આ સુખ આપે તો એ સુખ એને મળે, એને આપે છે. 12,000 નો સ્વામી કઈ એમને થવાય છે? બધી ના હોતા પૂરા કરવા પડે. 12,000 તો પોતાના પ્રીતમ પાસેથી જેવી ઈચ્છા કરે એવું સુખ એ પ્રાપ્ત કરે. અબ ઓર દેવ એક નિમુના ઇनको ન પહોંચે સોએ. બીજો દાખલો આપું, પણ એ પણ દાખલો બરાબર બંધ બેસતો નથી. પર કહે બિના રોહન કે દિલ રોશન ક્યાં હોય. પૂરેપૂરો બંધ બેસતો નથી, પણ હવે હું શું કરું જો ના કહું તો આ મારી વાત રજૂ કેવી રીતે થાય. હું કહું છું પણ એ નમૂનો બરાબર નથી. પણ જો વર્ણન ના કરું તો આ વાત જાહેર કેવી રીતે થાય. કહે બિના રૂહન કે દિલ રોશન કેવા હોય. કહું ના તો આ બ્રહ્માંગનાનું હૃદયની વાત કેવી રીતે જાહેર થાય. એક જરા કા આ ભૂમિ એવી છે કે એનું એક રજકણ છે ને, તાકો નૂર ન માયાકાશ. એટલું તેજોમય રજકણ છે અહીંનો કે એનું તેજ આકાશમય માતું નથી. એટલું तीन जिमी के जवेर को हासी कौन प्रकाश. જે ભૂમિનો રજકણનો એટલો પ્રકાશ છે કે એનું તેજ આકાશમાં માતું નથી, તો એ ભૂમિનું ઝવેરાત હોય તો શું થાય. માટીનો એક કણ એટલો તેજ ધરાઈ રહ્યો છે પરમધામનો, જે આકાશમાં માય ને એટલું તેજ છે એનું.
છતાંય શીતળ દુઃખદાયક. આપણે તો અહીં તેજ વધારે થઈ જાય એટલે ગરમી 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 ગરમી. નાનકડો રૂમ હોય ને 100નો ગોરો લગાવેલો હોય તો આ ગોરો બંધ કરો, બહુ ગરમી લાગે. આપણે અહીં તો એવું અનુભવ થાય. ત્યાં તો રેતીનો એક કણ હોય તે આકાશમાં નામ આવે એટલો બધો પ્રકાશ આપે છે. તો એ ભૂમિ ની જે ઝવેરાત હોય, હીરા માણેક મોતી પન્ના પુખરાજ, આ બધા ઝવેરાતોના નામ. આપણે તો જોયા ના હોય. તીન જીમી કે ઝવેર કો હોસી કો, તો એનો કેટલો પ્રકાશ હશે. સરખામણી કરો કે એક રજ કણ હોય, રેતીનો કણ, એનો આટલો પ્રકાશ 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 થઈ રહ્યો હોય, અને છતાંય આંખો આજી નાખે કે બારે ગરમી લાગે એવું નહીં, સુખદ સુખ આપે. પરમધામ ની વાત છે. અહીંથી બધું જોવું તું, અહીં તો પ્રકાશ વધે એટલે ગરમી લાગે. અહીં પ્રકાશ આપનાર મુખ્ય સ્ત્રોત સૂર્યનારાયણ છે. અને મધ્યાહને 12 વાગે તપ્યા હોય બરાબર, ઉઘાડા પગે ચાલવાનું હોય ત્યારે ખબર પડે. હું ચાલેલો છું ભાઈ, આ ઝાડથી પેલે ઝાડ, પેલે ઝાડથી પેલે ઝાડ. 12 વાગે સ્કૂલ છૂટે, શેઠ એમાં સ્કૂલ, 8મું 9મું 10મું અને 11મું, પછી SSC આવે. 4 વર્ષ ભણેલું, પગમાં ચંપલ ના હોય. 12 વાગે સ્કૂલ છૂટે એટલે ઘેર જવાનું. 7 કિલોમીટર દૂર મારું ગામ, નજીકમાં ક્યાંય સ્કૂલ નહીં, હાઈસ્કૂલ નહીં. ભણવા માટે એટલે ગયો. પછી આ ઝાડ, પછી પેલું ઝાડ, દોડીને જતું રહ્યા. પગ જરા ઠંડો થાય એટલે પાછું બીજું ઝાડ, એમ કરીને ઘેર આવવાનું. તો ઝવેરા ગુરુહન કે कैसा દેખાવે નૂર, એ ઝવેરાત હીરા માણેક મોતી, એ બ્રહ્માંગના તેજ આગળ એની શું વિશાળ. રેતીના કણમાં એટલો પ્રકાશ કે આકાશમાં છવાઈ જાય, તો એનું ઝવેરાત કેટલું તેજ પારતું હોય. અને જેનું ઝવેરાત આટલું તેજ મારો, એ ઝવેરાત ધારણ કરનારી પરમધામની બ્રહ્માંગના કેટલું તેજ ધરાવતી હશે કે એનો કોઈ ક્લાસ નહીં. એટલું લાઈટ તો એના શરીર પર. તો ઝવેરા ગુરુહન કે कैसा દેખાવે નૂર, તો આ બ્રહ્માંગના એટલા તેજ વાળી, એટલી રૂપાળી કે એના પ્રકાશ આગળ આ ઝવેરાતનો પ્રકાશ કેટલો થાય. જ્યોથી તારે રોશની બલ ક્યાં કરે આગુ સૂર, સૂર્યનારાયણના તેજની આગળ તારાનું તેજ શું કામ કરે. તારાનું તેજ કેટલું ને સૂર્યનારાયણનું તેજ કેટલું. તો બ્રહ્માંગનાનું એટલું તેજ કે આ ઝવેરાતનું તેજ ઝાંખું પડી જાય. અને 12,000 બ્રહ્માંગનાઓ એટલી સુંદર, એક એક થી ચડે એવું રૂપ. રાજજી મહારાજની શ્યામાજીનું અંગ છે. શ્યામાજીના 12,000 સ્વરૂપ. તો સૂર્ય આગળ જેમ તારો નિસ્તેજ લાગે, એમ આ બ્રહ્માંગના આગળ એના હીરા માણેક મોતીના અલંકાર હોય, ઝાંખા પડી જાય.
આગુ રૂહ સુરત સુર કે ઝવેર ગયે ડંપાએ. બ્રહ્માંગનાઓનું સ્વરૂપ એવું તેજસ્વી છે કે એની આગળ પેલું ઝવેરાત પણ ઝાંખું પડી જાય. તો સૌભાગ જાત કી ક્યો કર કહી જાય. તો હવે વર્ણન કેવી રીતે કરવું કે 12,000 બ્રહ્માંગનાઓ કેટલી રૂપાળી છે, કેટલી સુંદર છે, કેટલી તેજસ્વી છે, એનું વર્ણન કયા શબ્દોમાં કરું? જો રૂહે અંગરસ કે, જે બ્રહ્માંગના શરીર પરમધામ ના છે, દિવ્ય સ્વરૂપ છે. હાડ માંસ ના ચામડાનો નહીં, આપણા જેવા નહીં બનેલા. આપણે તો અંદર નરી ગંદકી, જ્યાં ચીરો તો લોહી નીકળે, જરી કાંટો વાગે તો લોહી બહાર આવે. લોહી, માંસ, રગો, હાડકા કશું સારું નહીં. એટલે આ પ્રાણીઓ જાય એટલે એને હડગાઈ જ મેળવાનું છે, નહીં તો ગંદકી ફેલાવે, જીવડા પડી જાય. એમ કંઈક રાખવાનો પ્રસંગ હોય, છોકરા બહાર હોય, એમના આયા પછી અગ્નિ સંસ્કાર કરવા હોય તો મોર્ગમાં મૂકવું પડે, બરફમાં, કે જેથી એમાં જીવ ના પડી જાય. કચરો જ કચરો. નાકમાં જુઓ તો ગંદકી, કાનમાં જુઓ તો ગંદકી, જીભમાં જુઓ તો ગંદકી, ચીરો મૂકો તો ગંદકી, અંદર કે હાડકા, કોઈ સારી વસ્તુ જ નહીં એમાં. હાડકા, લોહી, ચામડું, નસો, કઈ પરમ પવિત્ર વસ્તુ એમાં છે? તો આગુ રૂહ સુરત સુર કે, બ્રહ્માંગના ના સ્વરૂપ સૂર્યનારાયણના તેજ સમાન ઝળકી રહ્યા છે, જગરાતે ઝાંખો પડી જાય છે. તો સૌભાગ જાત કી ક્યાં કર કહી જાય. તો પરમાત્મા જેવા દિવ્ય દેહ છે, એવું દિવ્ય દેહ ધરાવતી એ બ્રહ્માંગનાનું શોભાનું વર્ણન કેવી રીતે કરાય? જો રૂહે અંગરસ કે, તીન ચીજને કોઈ શોભાય, કોઈ એનું ઉપમા કશાયની આપી શકાય એમ નથી. સામે એવી કોઈ વસ્તુ જ નથી જેની શોભા, એનું જે ઉપમા આપી શકો આના જેવી છે, આના જેવી. રૂહોના, બ્રહ્માંગનાઓના શરીર કેવા કઈના છે? તો પરમધામના છે, દિવ્ય દેહ છે. તીન ચીજના કોઈ શોભાય, કોઈ શોભિત વસ્તુ સાથે એને સરખાઈ શકાય એમ નથી. વાહિદત મેં બિના વાહિદત ઓર કછું ના થમાય. કારણ કે પરમધામમાં બધું અદ્વૈત છે, અને અદ્વૈતની સરખામણી અદ્વૈત સિવાય કરી શકાય નહીં. અને પરમ અહીં આગળ તો બધું દ્વૈત છે, અદ્વૈત તો છે જ નહીં. દરેકમાં ભેદ. પતિ તીછાનું પત્ની રાખતી હોય, પત્ની તીછાનું પતિ રાખતો હોય. અદ્વૈત જ નહીં, પતિ પત્નીમાં અદ્વૈત નહીં, બીજા કોઈ નામનો હોય જ ક્યાંથી? મિત્ર થયા હોય તો એક કોઈ એક લાભ લેવા, એકબીજા પાસેથી લાભ લેવા માટે થયા. બધે સ્વાર્થ સ્વાર્થ અને સ્વાર્થ જ જોવા. અદ્વૈત વસ્તુ જોવાનું ના, અદ્વૈતની સરખામણી અદ્વૈત સાથે થાય. વસ્ત્ર ભૂખન હક જાત કે, સોહક જાત કાનૂર. વસ્ત્ર ને આભૂષણ
બ્રહ્માંગનાઓએ જે પહેરેલા વસ્ત્રો હોય ને આભૂષણ હોય એ દરેકમાં એમના અંગનો પ્રકાશ જ પ્રકાશિત થાય. કોઈ ચીજ અર્થ અંગ કો કર ના શકે જહૂર. પરમધામના શરીરને કોઈ બહારની વસ્તુ શોભાવી શકે નહીં. એના અંગનું જેટલું તેજ હોય કે બીજા શણગારો કે અલંકારો પહેરે તો એ ઝાંખા પડી જાય. શુભાંગ રસ કે વસ્ત્ર્યાભૂષણ તો દિલ ચાહ્યા કયું. પાછું બીજી નવી વસ્તુ આવી, જે પરમધામનું અંગ જેણે ધારણ કર્યું છે એટલે બ્રહ્માંગના. શુભાંગ રસ કે પરમધામમાં અંગો જેની પાસે છે તે યા વસ્ત્ર યા ભૂષણ, એને પહેરેલા વસ્ત્રો ને અલંકારો. ભૂષણ એટલે અલંકાર, હાર પહેરેલા હોય કે લોકેટ પહેરેલું હોય કે ચૂડીઓ પહેરેલી હોય, એ બધા ઈચ્છાચારી છે. હોવે દિલ ચાહ્યા કઈ વિદ કા. બ્રહ્માંગના ઈચ્છા કરે કે મારે આવું લોકેટ થઈ જાય તો એવું થઈ જાય, આવું કડું હોય તો એવું કડું થઈ જાય. એને પહેરેલા શણગારો એની ઈચ્છા પ્રમાણે બદલાઈ જાય. પરમધામની બ્રહ્માંગનાની ઈચ્છા છે, કઈ સામાન્ય નથી. આપણે તો સોની બદલવું હોય તો સોની પાસે જઈએ ને ભંગાઈએ ને બીજું બનાવડાવીએ ને અઠવાડિયે વાયદા પ્રમાણે હાલે તારે બદલાય. એમાં બે બાજુનો માર હોય, પેલો એમાંથી સોનું કાઢીએ લે ને પાછું ઘડાઈએ લે. પણ એ તો દિલ ચાહ્યા, જેવું ઈચ્છા કરે એવા ઘરેણા બની જાય. શોભા છે નિગારમાં છે એક ક્ષણમાં ઈચ્છાચારી, એટલે તો એને પરમધામ કહ્યું. તો હે મનંગ તે ઉત્તમ, એ સોનું ને એ નંગ ને ખૂબ ઉત્તમ છે. ઉત્તમ એની રૂહો કે માફક, બ્રહ્માંગનાઓ ઉત્તમ છે તો એમણે પહેરેલું સોનું પણ ઉત્તમ છે. વસ્ત્ર ભૂષણ સાજ કે વસ્ત્રો પહેરેલા છે, આભૂષણો પહેરેલા છે, જે સાજ શણગારણે કરેલું છે. જાય દેખે નજર ભરક, તો આભૂષણોથી સજ્જ થઈ અને બ્રહ્માંગનાઓ રાજ્યના દિવ્ય સ્વરૂપનું નજર કરે છે. દેખે નજર, બધા ઘરેણા ધારણ કરીને સુંદર રૂપાળી બની અને રાજ્ય મહારાજ તરફ જાય કે રાજ્ય મહારાજની નજરમાં હું આવું, એમને હું ગમું. અહીં તો ઘરમાં જીતરા જેવી ફરે, બહાર બીજા લોકોને બતાડવા માટે લટક મટક બીજું બધું કરે. અહીં આખી વાત જ જુદી. અને તો રાજ્ય મહારાજ આગળ હું સારી રૂપાળી દેખાવું, એમની નજર મને મળે તો પોષણ મળી જાય. જાય દેખે નજર પર હક, રાજ્ય મહારાજ પૂરી નજર નાખીને જુએ કે વાહ કેટલી સુંદર છે. એ શોભા સબ સાજ કે રૂહે લે બેઠી અપના નૂર. હવે આ બ્રહ્માંગનાઓ ના સાજો શણગાર એનું વર્ણન કરવું જ ભાઈ અઘરું છે. તો શોભા સબ સાજ કે રૂહે લે બેઠી અપના નૂર, જે પહેરીને બ્રહ્માંગનાઓ જે તેજ વરસાઈ રહી છે, તો આગુ હક બડી રૂહ નૂર કે ક્યાં કર કહું મજબૂર, એનું જ વર્ણન થઈ શકે એમ. તો પછી આગળ હક બડી રૂહ રાજ્ય અને શ્યામાજી એમણે કરેલા શણગારો અને એમની શોભા અને એમનું તેજ,
એ ક્યાં કર કહું મજકૂર, એનું વર્ણન કયા શબ્દોમાં કરું? જયારે બ્રહ્માંગનાઓનું જ વર્ણન હું નથી કરી શકતો, વર્ણન કરતા જાય છે, પછતાતા જાય છે. પ્રહલાદજી એમને તો આંખ મીચ્યો ને પરમધામ હતું. 18,708 ચોપાઈ એ બ્રહ્મવાણી છે, એ જોડકણા નથી, પરમધામ થી ઉતરી છે. તો આગુ હક બળી રૂહ એટલે શ્યામાજી. જો બ્રહ્માંગનાનું તેજનું વર્ણન ના થઈ શકતું હોય તો આગળ રાજજી મહારાજ અને શ્યામાજીનું વર્ણન કેવી રીતે, કયા શબ્દો બતાયા, કેવી રીતે કરવું? તખત બીચ રૂહો ચાંદની, તો અગાસીમાં ચબૂતરો છે ને ચબૂતરાના મધ્ય ભાગમાં રાજજી ને શ્યામાજી સિંહાસન પર બિરાજમાન છે, અને એમને ઘેરીને ચારે બાજુએ 12,000 બ્રહ્માંગનાઓ બેઠી છે. ઉપરથી ચંદ્રનો પ્રકાશ પડે છે. તખત એટલે સિંહાસન, બીચેરું હોય એટલે બ્રહ્માંગનાઓથી મીટાડાયેલા એટલે મધ્યમાં. બેઠે બડી રૂહ ખાવંદ આપણા ધણી રાજજી મહારાજ, અને બડી રૂહ એટલે શ્યામાજી મહારાણી, એ બે બેઠા છે. તો સ્તંભ હુઆ ચાંદની, તો જાણે પ્રકાશનો સ્તંભ ના થઈ ગયો હોય, બધું તેજોમય. 12,000 સખીઓનો પહેલા તેજની વાત કરી. 12,000 સખીઓ રાજજી મહારાજને વીંટળાઈ બેઠી છે. સાતતીઓ, રાજતીઓ, તામતીઓ. તો બધા જ નો દિવ્ય પ્રકાશ, તે પ્રકાશનો આખો થાંભલો થઈ ગયો હોય એમ, એક આકાશમાં ઊંચે સુધી. સ્તંભ હુઆ ચાંદની, ચાંદની રાતે ચાંદનીમાં અગાસીમાં પ્રકાશનો સ્તંભ થઈ ગયો. ઉપર આયા પૂર્ણચંદ, માથા ઉપર ચંદ્રનો પ્રકાશ, ચંદ્રનો પ્રકાશ આ બાજુ પ્રકાશ ફેંકે ને રાજજી મહારાજ 12,000 સખીઓનો પ્રકાશ ઉપરની તરફ પ્રકાશ ફેંકે. આખો થાંભલો થઈ ગયો પ્રકાશ, બે થાંભલા ભેગાથી. જીતી ફીરતી ચાંદની ભર્યો નૂર ઉદ્યોત, અગાશીમાં જેટલી જગ્યા હતી બધું તેજો તેજ 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 થઈ ગયું. કઠેડા સુધી બધે તેજનો થાંભલો થયો, અને એવો જ ચંદ્રના પ્રકાશનો આ બાજુ આવ્યો, આ પ્રકાશ એ બાજુ ગયો, સ્તંભ બન્યો. ભર્યો નૂર ઉદ્યોત, તેજ 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 થઈ ગયું. લે સામી ચંદ્રોશની, ભયો થંભ એક જોત. પ્રકાશનો જ થાંભલો છે, પ્રકાશ જ પ્રકાશ. અહીંથી ઉપર તરફ ફેંકેલું, ઉપરથી ચંદ્ર નીચે તરફ. इन नूर थंब की रोशनी पड़ी ताल पर જાય. હવે આ થંભનો જે પ્રકાશ છે એ વજકોસર તલાવના પાણી એનું પ્રતિબિંબ પડ્યું. જલ થંભકીયો આસમાન લો, એટલે આખા તલાવ હોજકોસર તલાવ તેજોમય થઈ ગયું. અને એટલો મોટો થાંભલો, ચંદ્ર તો ઉપર હતો જ, અને નીચે હોજકોસરનું જલ, અને એમાં આ પ્રકાશ પડ્યો. રાજ્ય શ્યામાજી 12,000 સખીઓના તેજનો પ્રકાશ આ ઉપર તરફ ગયો, પેલો નીચે તરફ આવ્યો. અને આવડો મોટો થાંભલો, તલાવના ઘેરાવા જેટલો મોટો થાંભલો,
પ્રકાશનો થાંભલો થઈ ગયો. જલ થંભકીયો આસમાન લો, આ જલ થંભ થયો. ક્યાં સુધી? આકાશ સુધી. ઘેર્યો ચંદ ગિરદવાય, જેને જાણે આખા ચંદ્રમાને જાણે ઘેરી લીધો હોય એમ જલમાં પણ એક થંભ રચાઈ ગયો અને આખા ચંદ્રમાને જાણે ઘેરી લીધો હોય એવો થાંભલો થયો. જંગ કરે જોત થંભકી, અર્થ જોત સોવાય. હવે જંગ કરે, યુદ્ધ કરે. જંગનો અર્થ યુદ્ધ, હરીફાઈ કરે. ચંદ્રનો પ્રકાશ અને આ ભોજકોસર તાલ જેને કે સરોવરનો, સરોવરની અંદર એનું પ્રતિબિંબ પડે અને એ પ્રકાશનું પરાવર્તન થાય. આખો પ્રકાશનો સ્તંભ થઈ ગયો. એ બે જાણે હરીફાઈ કરતા હોય. ચંદ્રમાં જાણે કે હું વધારે તેજસ્વી અને અહીંથી જે પરાવર્તિત પ્રકાશ હતો જાણે કે અમે વધારે તેજસ્વી. એમ પ્રકાશની હરીફાઈ. જ્યોતિનો થાંભલો જે બન્યો છે કે કોણ કોનામાં તેજ વધારે, એ જણે હરીફાઈ કરતા હોય એવો દેખાવ થયો. રસ જોત સોવાય, મિલી જોત જીમી વનકી. અહીં પાછી પાણીની બહાર બધી જમીન, જમીન પણ ખૂબ પ્રકાશવાળી, પરમધામની જ ભૂમિ. અને વન, વન પણ તેજસ્વી, વૃક્ષો પણ તેજસ્વી. તો ભૂમિ અને વનની જ્યોતિ પણ એમાં ભળી, એનો પ્રકાશ પણ આકાશમાં સમાતો નથી. એટલે પ્રકાશ 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 ચારે બાજુ થઈ. શ્રી મહામત કરે કહે મોમીનો, જો હોવે અરવારથ. રામતી સ્વામી શ્રી પ્રાણનાથજી કે છે કે હે બ્રહ્માંગનાઓ, જે પરમધામની બ્રહ્માંગના હોય, જો હોવે અરવારથ, તો પ્રેમ પ્યાલે લ્યો બરબર. તો બધો પ્રેમનો પ્રકાશ છે, એટલે પ્રેમનો પ્યાલો ભરી ભરીને પીવો, એનું પાન કરો, રસનું પાન કરો. વિજય હકતો રસ પરસ. રાજજી મહારાજની સાથે અરસ પરસ પ્યાલાની આપલે કરો પ્રેમની. તમે એમને પ્રેમ કરો, રાજી મહારાજ તમને પ્રેમ કરે, પ્રેમમાં પ્યાલા થાય. તો એ અરસ પરસ તમે પાન કરો અને આનંદમાં રહો. હવે 9 વાગ્યા તો આપણો સમય પૂરો થઈ ગયો છે. એટલે આ ચોપાઈ પ્રકરણ છેલ્લું પ્રકરણ પૂરું થયું છે, સમય પણ પૂરો થયો છે, એટલે ચોપાઈને દોહરાઈ લઈએ છીએ. શ્રી મહામત કહે મોમીનો, જો હવે અરવારથ, પ્રેમ પ્યાલે લો બરબર. પીજે હક તો રસ પરસ, પીજે હક તો રસ પરસ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કનૈયા લાલ કી જય. સર્વ શ્રોતાગણ સુંદર સાથજીને મારા ચરણ સ્પર્શ પ્રણામ. પ્રણામ સુંદર સાથજી. ગુરુવર્ય ધનેશ કુમારજીના ચરણોમાં કોટી કોટી પ્રણામ. પ્રવીણભાઈને બહુ સરસ સરસ વાત આવી. આજે હોજ કોસર તાલાબ જે વચ્ચે ટાપુ મેલ છે, એની ચાંદની ચોક, અને એ વાત કરી કે પરમધામમાં જે અંગ છે, 5 અંગ, 5 ઇન્દ્રિય. આપણે આ સંસારમાં એક ઇન્દ્રિય એક જ કામ કરે, પરમધામમાં એક ઇન્દ્રિય 5 ઇન્દ્રિયનું કામ કરે છે. આંખ છે તો જોવાનું, સાંભળવાનું, સ્પર્શનું,
શ્વાસ બધું કામ કરે. એટલે એક આ પરમધામ છે, એનું વિશિષ્ટ આપણું શરીર છે નૂરમય. અને બીજી એ વાત આવી કે તેજોમય છે, અને આ તેજ કેવું છે? શીતળ. સૂર્યનું તેજ આપણને દઝાડે, પણ આ ચંદ્રમાના તેજ જેવું પરમધામનું, બ્રહ્માજ્ઞાનું તેજ, પરમધામને એક રેતીનું તેજ, કરોડો સૂર્યનું તેજ હોય એવું ઝળહળે. એકનું બાકી ને હજુ રિઝલ્ટ. વાત આવી. ખૂબ ખૂબ પ્રણામ સર્વ સુંદર સાથને. હા, પ્રણામ. હવે કાલે પેલો જનોઈનો પ્રસંગ છે શીતલભાઈ ને ત્યાં, એટલે કાલે આપણે પ્રોગ્રામ બંધ રાખ્યો છે. આવતા શનિ રવિ રાબેતા મુજબ થશે. સુંદર સાથના ચરણોમાં કોટાન કોટી પ્રણામ. પ્રણામ બાપુજી, પ્રણામ. સર્વને કોટી કોટી પ્રણામ. સુરેશભાઈને પ્રણામ. પ્રણામ સુરેશભાઈ. મનહરભાઈને પ્રણામ. વિજયભાઈને પ્રણામ. વિજયકુમાર ને પ્રણામ. વિજયકુમાર ને પ્રણામ. સુરેશભાઈને પ્રણામ. બીરુબેન ને પ્રણામ. સર્વને કોટી કોટી પ્રણામ. ગાડી વધારી દીધી બાપુ. સરસ સરસ, વેરી ગુડ. મહેન્દ્રભાઈ ડાકોરમાં પણ મહેન્દ્ર પ્રસાદ જ છે ને. હા, પ્રણામ પ્રણામ. હા, પ્રણામ સર્વને. જતા રહ્યા. પ્રણામ.